અને હવે સમાચારો જોઈએ વિસ્તારથી। એક મહત્વના સમાચારની વાત કરીએ તો રાજ્યભરમાં કાળઝાળ ગરમીથી આંશિક રાહત મળી છે। આગામી 7 દિવસ રાજ્યમાં હીટવેવની શક્યતા નથી। આગામી 2 દિવસ તાપમાનનો પારો 3 ડિગ્રી સુધી ઘટશે। હવામાન વિભાગે આ મહત્વની આગાહી કરી છે। 2 દિવસ રાજ્યમાં ધૂળની ડમરી ઉડવાની શક્યતા છે। દક્ષિણ ગુજરાત સિવાયના ભાગોમાં ધૂળની ડમરી ઉડશે। સોમવારે સમગ્ર રાજ્યમાં ઉડશે ધૂળની ડમરીઓ। ત્યારે જે પ્રકારનું વાતાવરણ રહેવાનું છે તેની આગાહી કરવામાં આવી છે, જેના કારણે 2 દિવસમાં તાપમાનમાં ઘટાડો થશે અને આગામી 7 દિવસ સુધી વાતાવરણમાં ઘટાડો નોંધાશે। ત્યારે દક્ષિણ ગુજરાત સિવાયના ભાગોમાં ધૂળની ડમરી ઉડશે। अभी जो रिलाइज है, अभी हीट वेव आया नहीं है कहीं पे, कल कहीं पे रिलाइज नहीं हुआ। जो नेक्स्ट 7 डेज़ का फोरकास्ट है उसमें हमने अभी हीट वेव फिलहाल उम्मीद नहीं है 7 दिन तक। और जो डे 1 और डे 2 में थोड़ा सा डस्ट रेजिंग विंड्स की थोड़ी संभावना है, ज़्यादातर खास करके कच्छ में और सौराष्ट्र में भी। और डे 2 में थोड़ा सा साउथ गुजरात रीजन तक एक्सटेंड करेगा। धूल उड़ाती हवाएं हैं।